ચૈતરભાઈ વસાવાને 7 વર્ષની જેલ પડી છે. તો આપણે આજે નિલેશભાઈ ઘણું જાણવાના છીએ. તો નિલેશભાઈ, પહેલો પ્રશ્ન એ કે આમ આદમી પાર્ટીના નેતાઓ કેમ જેલમાં જાય? જો ભાઈ, પેલો તો પ્રશ્ન ઈ છે કે ચૈતર વસાવા એક વાર નહીં, બે વાર નહીં, ઘણી વાર જેલમાં ગયા છે. ચૈતર વસાવા હંમેશા જેલનો સામનો કરતા આવે છે. તે લોકો માટે લડે છે, આદિવાસી સમાજ માટે ઉભા રહે છે. જ્યાં પણ પ્રોબ્લેમ હોય છે ત્યાં ચૈતર વસાવા કાળી રાતે આવીને ઉભા રહે છે. અને ચૈતર વસાવા હંમેશા ભાજપ વિરુદ્ધ બોલતા હોય છે. પોલીસ સામે પણ ખુલ્લેઆમ બોલી જતા હોય છે. પરંતુ ચૈતર વસાવા એક એવા દિલના વ્યક્તિ છે જે ચૈતર વસાવા સામે જ્યાં પણ આદિવાસી સમાજના લોકો દુઃખી થતા હોય છે ત્યાં ચૈતર વસાવા જતા હોય છે. અને ચૈતર વસાવા તેને લોકોને મદદ કરવા માટે હંમેશા લડત લડતા હોય છે. આવા કેસોની અંદર ચૈતર વસાવા ફસાઈ જતા હોય છે. એટલા માટે ચૈતર વસાવા તો પેલા જેલમાં ગયા છે. હવે ચૈતર વસાવાને 7 વર્ષની જેલની સજા થઈ છે. સૌપ્રથમ આ કેસ ઈ હતો કે ભાઈ ચૈતરભાઈ વસાવા વન વિભાગ સામે બબાલને લઈને, ફાયરિંગને લઈને આખી બબાલ છે આ થઈ હતી. હવે આમની અંદર જે આદિવાસી સમાજના લોકો છે તેનો કપાસભાઈ વન વિભાગ વાળા આવી અને પછી બગાડી નાખ્યો, તોડી નાખ્યો, ફાડી નાખ્યો, જે પણ થયું. ત્યારબાદ ચૈતરભાઈ વસાવા ત્યાં ગયા, ત્યાં લોકોએ ફોન કર્યો ચૈતર વસાવાને, ચૈતર વસાવા ગયા. અને ત્યારબાદ ચૈતર વસાવા આ લોકો માટે, આદિવાસી માટે ફોરેસ્ટ અધિકારીઓ સામે ભીડી ગયા. એટલે કે તેની સામે બોલવા માંડ્યા, બબાલ થઈ છે, ભાઈ ફાયરિંગ થયું ગઈ તો ખબર નહીં, પરંતુ ત્યાં જેટલા પણ લોકો હાજર હતા 7 થી 8 લોકો હતા. એમાં એક બેન પણ છે, તમે બધા લોકોએ જોયું. અને ભાઈ તમે પણ જોયું કે તેની સાથે એક બાળક છે 18 દિવસનું. આ બધાને 7 વર્ષની જેલની સજા કરી દેવામાં આવી છે. 7 વર્ષની જેલની સજા તો થઈ ગઈ, પરંતુ આદિવાસી સમાજના લોકો માટે હંમેશા લડતા આવે છે ચૈતર વસાવા. અને ચૈતર વસાવા સાથે આવું શા માટે થઈ રહ્યું છે? કારણ કે ચૈતર વસાવા લોકો માટે બોલે છે, લોકો માટે લડે છે. આ ભાજપને ગમતું નથી. શું નિલેશભાઈ, ચૈતરભાઈ વસાવા જે ગુજરાતની જનતા ઉપર અવાજ ઉઠાવે છે, જે આમ લોકો માટે અવાજ ઉઠાવે છે, એટલે ભાજપને નથી ગમતું. અને કાલે તમે જોયું છે કે 2 તારીખે ડેડિયાપાડામાં જે સંમેલન થયું હતું, લાખોની અંદર આદિવાસી સમાજના લોકો આવ્યા હતા અને 4 રાજ્યોના નેતાઓ પણ આવ્યા હતા આમ આદમી પાર્ટીના. અને એવું કહેવામાં આવે છે કે એ બેનને જે 18 દિવસનું બાળક હતું અને એમને જામીન મળી ગયા છે અને એ બેનને જેલમાંથી છૂટી પણ ગયા છે. એ વિશે તમારું શું કહેવું? જો પેલા તો આદિવાસી સમાજનો પાવર દેખાયો છે. ડેડિયાપાડીની અંદર જે સંમેલન હતું ચાલુ, વરસાદની અંદર લાખો આદિવાસી સમાજના લોકો દેખાયા હતા. અને આ ચૈત્ર વસાવાનો સપોર્ટની અંદર આ કોઈ ભાડે બોલાવેલા પૈસા દીને કોઈને બોલાવવામાં આવ્યા નથી. આ બધા ચૈત્ર વસાવાનો પ્રેમ જોઈને આવ્યા હતા. ચૈત્ર વસાવાનો પ્રેમ, જે ચૈત્ર વસાવે લોકો માટે કામ કર્યું હતું. ચૈત્ર વસાવા હંમેશા લોકો માટે લડતા આવ્યા. હવે આજે ચૈત્ર વસાવાને આ લોકોની જરૂર છે, એટલે લોકો આવ્યા ચૈત્ર વસાવાના સપોર્ટની અંદર. આ સંમેલન જે સૌથી મોટું થયું, આ સંમેલનની અંદર ગોપાલ ઇટાલિયા હોય, ઈશિદાન ગઢવી હોય, કે પછી આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ હોય, કે પછી 4 રાજ્યોના આદિવાસી સમાજના જે લોકો આવ્યા છે, નેતાઓ આવ્યા છે. એમપી લઈ લઈએ, રાજસ્થાન લઈ લઈએ, મહારાષ્ટ્ર લઈ લઈએ અને ગુજરાત લઈ લઈએ. હવે આમની અંદર ચૈત્ર વસાવા જે આવ્યા છે મેદાનની અંદર, તેના સપોર્ટમાં બધા લોકો, આ લોકોનો પાવર દેખાયો, પ્રેમ દેખાયો, સરકાર સુધી ગાંધીનગર હલાવ્યું. અને અચાનક જ ભાઈ આ જે બેન હતી, શકુંતલા બેન હતી, જે ચૈત્ર વસાવાના બેન થાય છે. એક શકુંતલા બેન ચૈત્ર વસાવાના પત્ની છે. આ બે શકુંતલા બેન છે. એ ઘણા બધા લોકોને ખબર નથી કે ભાઈ એક શકુંતલા બેન ચૈત્ર વસાવાની પત્નીને જામીન મળી ગયા. ભાઈ તેને જામીન મળ્યા નથી. 2 શકુંતલા બેન છે, એમાં એક શકુંતલા બેન જેને 18 દિવસનું બાળક છે, આને જામીન મળી ગયા છે. હાઈકોર્ટે જામીન આપી દીધા છે. અને ચૈત્ર વસાવાની સભાનો પાવર દેખાયો છે અને તે જેલમાંથી બહાર આવી ગઈ છે, તેને જામીન મળી ગયા છે. તો ચૈત્ર વસાવાની જે સભા ગોઠવવામાં આવી છે, આ સભાને લઈને સૌથી મોટો ફાયદો કે ભાઈ 18 દિવસનું બાળક આપણે સૌથી વધારે એના માટે લડી રહ્યા હતા કે આ બાળક છે એ 4 દિવાલો છે કેવી રીતે રહી શકશે. અને તેને જ કંઈક ને કંઈક જેલમાંથી બહાર કાઢવામાં આવ્યો. તો ખુશીના સમાચાર કહેવાય આદિવાસી માટે અને લોકો માટે. નિલેશભાઈ, તમે જોયું છે કે કાલ ડેડિયાપાડામાં સંમેલન થયું હતું અને લાખોની અંદર આદિવાસી સમાજના લોકો પણ આવ્યા હતા અને 4 રાજ્યોના નેતા પણ આવી ગયા હતા. અને તમે આગળ વાતો પણ કરી છે, એવી બેન આવ્યા હતા જે જેલમાં 18 દિવસનું બાળક હતું અને એની માતાને જામીન મળી ગયા અને એ બહાર પણ આવી ગયા છે. હવે ચૈત્રભાઈ વસાવા અને તેમની પત્ની અને જે 8 લોકો છે એને પણ જેલમાંથી બહાર નીકળવા માટે આદિવાસી સમાજના લોકો આંદોલન કરે છે. જો પેલો તો વાત એ છે કે ચૈત્ર વસાવાને થઈ છે 7 વર્ષની જેલની સજા. હવે ચૈત્ર વસાવે આવડો મોટો તો ગુનો કર્યો નતો કે ભાઈ તેને 7 વર્ષની જેલની સજા થઈ જાય. ચૈત્ર વસાવે ફાયરિંગ કર્યું છે, ચાલો આપણે માની લઈએ, તમે માની લો, હું પણ માની લઉં કે ચૈત્ર વસાવે ફાયરિંગ કર્યું છે. બાકીના સાથે 8 લોકો છે, એમાં બૈરાઓ પણ છે, શુભ મહિલાઓએ પણ ફાયરિંગ કર્યું છે. લાગી રહ્યું છે કે ફાયરિંગ તો એક ભાઈએ ફાયરિંગ કર્યું ચૈત્ર વસાવે, તો બધા માટે હરખી સજા આપી દીધી. કોર્ટની અંદર બધા માટે સરખી જ સજા ભાઈ. હવે આગળ થાય એવું કે ભાઈ આ જે કેસ છે જિલ્લા કોર્ટની અંદરથી જાહેર હાઈકોર્ટની અંદર
જે અપીલ કરવામાં આવશે પછી હાઈકોર્ટ સ્વીકારશે, પછી આ કેસ આખો ત્યાં જશે, હાઈકોર્ટ બધું ચેક કરશે કે આમની અંદર કેટલી સચ્ચાઈ છે, શું ખરેખર 7 વર્ષની જેલની સજા ચૈત્ર વસાવાને આપવી જોઈએ ખરી. ચૈત્ર વસાવો જો ગુનો કર્યો છે, કઈ પ્રૂફ હશે, ચૈત્ર વસાવા માટે સાબિતીના પ્રૂફ હશે, તો ચૈત્ર વસાવા જેલમાંથી બહાર આવી શકે અને જામીન મળી જશે. પરંતુ ચૈત્ર વસાવાના વિરોધની અંદર ફોરેસ્ટ અધિકારી પાસે કેમેરાના કોઈ પણ પ્રકારના વિડીયો હોય કે ફાયરિંગ કર્યું હોય કે બબાલ કર્યું હોય કે મારામારી થયું હોય, તો ક્યાંક ને ક્યાંક ચૈત્ર વસાવાને સજા ઓછી થઈ શકે છે, અથવા જે પણ કલમો દાખલ કરવામાં આવે એના પ્રૂફ સાથે કલમો લાગશે અને ચૈત્ર વસાવો જો ક્યાંક ને ક્યાંક તેની સજા ભાઈ 7 વર્ષની છે ઓછી પણ થઈ શકે છે. અને લાગે છે કે ચૈત્ર વસાવા આવનારા ટાઈમની અંદર જેલમાંથી બહાર પણ આવી શકે છે, કારણ કે ચૈત્ર વસાવે ફાયરિંગ કર્યું, બબાલ કરી, કોઈ પણ પ્રકારનો એવડો મોટો તો ગુનો નથી કે ભાઈ કોઈની હત્યા કરી નાખી, મર્ડર કરી નાખ્યું. 307 302 ની કલમ લાગી હોય તો રાતોરાત અત્યારે બહાર આવી જાય છે. તમે જાણો છો, હું પણ જાણું છું. હા. તો ચૈત્ર વસાવા મને લાગે છે કે આવનારા ટાઈમની અંદર જેલમાંથી બહાર આવશે, ચોક્કસ આવશે. તો ઘણા લોકો એવું કહી રહ્યા છે કે ચૈતરભાઈ વસાવા જેલમાંથી 2027 ની ચૂંટણી પહેલા જેલમાંથી બહાર નહીં આવે તો એનું ધારાસભ્યનું પદ છે, જે સીટ છે ધારાસભ્યનું, એમાંથી એ હટી જશે એવું કહી રહ્યા છે. અને ઘણા લોકો એવું પણ કહી રહ્યા છે ચૈતરભાઈ વસાવા 2027 ની ચૂંટણી નહીં લડે ને તો તેમના પત્ની બહાર છે એ લડશે એવું કહે છે. જો પેલી વાત તો એ છે કે ચૈત્ર વસાવાના 7 વર્ષની જેલની સજા થઈ છે. ચૈત્ર વસાવા જો 2 વર્ષથી વધારે જેલમાં રહેશે તો તેનું ધારાસભ્યનું પદ તો જવાનું છે અને 13 વર્ષ સુધી ચૂંટણી પણ નહીં લડે. એટલે કે ચૈત્ર વસાવાનું આગળનું કરિયર છે એ ક્યાંક ને ક્યાંક અત્યારથી ખતમ થઈ જશે. આ ખતમ કરવા માટે જ માંગતા હતા. કયા લોકો માંગતા હતા તમે જાણો છો, હું પણ જાણું છું. ચૈત્ર વસાવા હંમેશા આદિવાસી માટે લડતા આવે છે. ચૈત્ર વસાવા આમ આદમી પાર્ટીની અંદર સૌથી મોટું નામ ધારણ કરી લીધું છે, લોકચાહના થઈ ગઈ છે. કઈક ને કઈક ચૈત્રભાઈ વસાવા ભવિષ્યની અંદર ગુજરાતના મુખ્યમંત્રી ન બની જાય એના કારણે અત્યારે ચૈત્ર વસાવા જેલમાં છે. ચૈત્ર વસાવાની ભૂલ સૌથી મોટી એ હતી કે ભાજપમાંથી નથી જે લડતા તે આમ આદમી પાર્ટીમાંથી લડે છે. અને આવનારા ટાઈમની અંદર રહી વાત 2027 ની અંદર ચૈત્ર વસાવાનું ધારાસભ્યનું પદ અત્યારથી જાહેર. ચૈત્ર વસાવા 2 વર્ષથી વધારે જેલમાં રહેશે તો કંઈક ને કંઈક 2027 ની ચૂંટણી છે એ ચૈત્ર વસાવી પત્ની બહાર છે વર્ષાબેન વસાવા આ ચોક્કસમાં ચોક્કસ લડશે અને 110% જીતશે જીતશે અને જીતશે. તો નીરજભાઈ ઘણા લોકો એવું કહી રહ્યા છે કે ચૈતરભાઈ વસાવા જો ભાજપમાં જોડાય જાય ને તો એમના ઘણા કેસો છે, જેટલા ચૈતરભાઈ વસાવા ઉપર કેસો લાગ્યા છે, જે ગુનાઓ છે એ બધા માફ થઈ જાય અને ચૈતરભાઈ વસાવા અને તેમની પત્ની જેલમાંથી બહાર આવી શકશે એવું કહી રહ્યા છે લોકો. 100% વાત છે કે ભાઈ ચૈત્ર વસાવા ભાજપમાં જાય તો વોશિંગ મશીન ની જેમ બધા પાપ ધોવાઈ જશે, બધા કેસ આ બધુંથી નાખીને આ બધું ઉયા જશે. એટલે કે આ પાર્ટીમાંથી ભાજપમાં જાય તો બધા કેસ ઓલરેડી સોલ્વ થઈ જાય. કારણ કે રાજુભાઈ કરપડા જોયું કે આમ આદમી પાર્ટીમાં હતા, 3 મહિના જેલમાં રહ્યા, ત્યારબાદ અચાનક જેલમાંથી બહાર આવ્યા અને વહી ગયા ભાજપ. કારણ કે રાજુ કરપડા હંમેશા જેલમાં આવતા રહ્યા હતા અને તેને કંઈક ને કંઈક જેલમાં નાખવામાં આવતા હતા. એવી જ રીતે થશે ચૈત્ર વસાવાનું. ચૈત્ર વસાવા મને લાગે છે કે કોઈ દિવસ જેલના ડરેથી ભાજપમાં જોડાય છે નહીં. ચૈત્ર વસાવા આજે પણ ડરવાના નથી, કાલે પણ ડરવાના નથી. અને ચૈત્ર વસાવા જો 7 વર્ષ સુધી જેલમાં રહે પણ પછી બહાર આવે પણ મને નથી લાગતું કે તે ભાજપમાં જોડાય. કારણ કે ચૈત્ર વસાવા કોઈ દિવસ કોઈનાથી પણ ડરતા નથી, હંમેશા લોકો માટે લડે છે, હંમેશા લોકો માટે આગળ આવીને ઉભા રહ્યા છે. અને ચૈત્ર વસાવા તમે એમ કહો છો કે ભાજપમાં જોડેલું છે, ચૈત્ર વસાવા આજે પણ નહીં જોડાય, કાલે પણ નહીં જોડાય, પરંતુ પછી આમાં કઈ પણ કહી ન શકાય. રાજકારણ છે, રાજકારણ ક્યારે રાતે બળતો લાગી જાય કઈ ખબર નથી. હવે જે રીતે જોયું કે ભાઈઓ હાર્દિક પટેલ ઉપર કેટલા કેસો છે, દેશદ્રોહીના કેસો છે, છતાં કંઈક ને કંઈક ભાજપમાં ગયા એટલે બધા કેસ ધોવાઈ ગયા. એવી જ રીતે ચૈત્ર વસાવા જો ભાજપમાં જાય તો ખબર છે કે ભાઈ ઓલરેડી નિર્દોષ સાબિત થઈ જશે અને ઓલરેડી ચૈત્ર વસાવા જેલમાંથી બહાર આવી જશે. તો આજે આપણે નિલેશભાઈ નો ઇન્ટરવ્યુ લીધો, તમે બધા લોકો જોયું છે શું બોલ્યા છે નિલેશભાઈ. તો તમારું શું કેવું છે કમેન્ટમાં જણાવજો. અને અમારી ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ ને શેર જરૂર કરી દેજો. સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો કેમ કે વિડીયો તમે જોવો છો પણ સબસ્ક્રાઇબ નથી કરતા. તો જય હિન્દ જય ભારત.